મને તો ધર્મ અર્થ કરવાનો સમય નથી. જેઠાણીની લાંબી ચોડી વાત સાંભળી દેરાણીને દુઃખ થયું, છતાં કંઈ બોલી નહીં. સાસુ પાસે જઈને બધી વાત કરી. સાસુ કંઈ જે કરે તે ભરે. ભગવાન માણસને સુખ આપે છે, સુખ મળ્યા પછી ભગવાનને ભૂલી જાય છે. મોટી વાત સમજે તો સારું, નહીં તેના ભાગ્ય પણ ફૂટેલા છે. કાઠાઘરમાં રહીએ તો ધન ધન્યનો પાર ન રહીએ, ખીજે તો કોઈના નહીં. આમ દિવસો વીતી ગયા. દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં હતા, જ્યારે જેઠાણીના દિવસો સાંસારિક કામમાં ઝંઝટમાં હતા. તેમની પાસે ધર્મ કરવાનો વખત નથી. સગાવાલા રીઝામાં પડ્યા હતા. દેરાણી રોજ નદી કાંઠે કાઠાઘરમાંની વાત સાંભળતી, ધર્મ ધ્યાન કરતી. આથી કાઠાઘરમાં દેરાણી ફરી જાય, તેને એક સુખ સાહેબી દીધી. બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરી જેઠાણી પર કોપાયમાન થયા. ઘરમાં કોપતો પાર ન રહ્યો. તેમણે જેઠાણીને સાપ આપે. આથી પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળે ગયેલો, ભણવા ગયેલો છોકરો પાછો ઘેર ન આવ્યો. દીકરીના સાસરા કોપ્યા, તેથી તેની દીકરીને મા પાસે જવા નથી. પિયર ગયેલી વહુ પણ ઘેર ન આવી. કોઈ સગાવાલા ના આવ્યા. સીમમાં ગયેલા ઢોર પાછા ન આવ્યા. આ મણદારી બનવાથી જેઠાણી હેપતાઈ ગઈ. તેના શોકનું પાન નહીં. તેને પોતાની ભૂલ સમજાઈ. દેરાણી પાસે પહોંચી પોતાની દુઃખની વાત દેરાણીને કરી. દેરાણી સાસુ પાસે લઈ ગઈ. સાસુ ઓટલે બેસી માળા ફેરી રહ્યા હતા, ત્યાં જેઠાણી આવી તેમના પગમાં પડી. વાર્તાલાપ કહેવા લાગી, માં હું તો લૂંટાઈ ગઈ. મારો પતિ ગયો, મારો પુત્ર ગયો, ઢોર ઢાકર ગયા, સવડા નાખું તો આવડા પડે છે. મારે કંઈક રસ્તાઓ બનાવો તો તમે કહેશો એમ કરીશ. સાસુ કંઈ મોટી વહુ તે જાણે જ્યારે પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું. આથી કાઠાઘરમાં પણ તારા પર કોપાયમાન થશે, તથા બધા કાર્યો અવળા થાય છે. આથી કંઈ કરીને પરસોત્તમવાસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાઠાઘરમાંનું પૂજન કરી વિનંતી, ભૂલની ક્ષમા માગ. હવે મારી એક વાત સાંભળ, ધર્મ થાય તો કરીએ, ધર્મનો અનાદર ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માં હું સાવ આધરી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી. જાણતા અનાદર થયો તો હું કોઈ દિવસ નદીએ કાઠાઘરમાં પૂજવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુ કંઈ એક થાળમાં પૂજાની બધી સામગ્રી લીધી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકી હાથમાં પૂજનનો થાળ લઈ કબે ચૂરી નાખી ઢોલીને લઈને થોડી સ્ત્રીઓ સાથે વાતે ગાતે નદીએ ગયા. ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી કપડાં બદલી પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરી. કાઠાઘરમાંનું પૂજન કરી કાલાવાર કર્યું. હે ગૌરીમાં, હું અજ્ઞાનના લીધે તમારો મહિમા સમજી નથી. આથી મેં વ્રતનો અનાદર કર્યો છે. હવે મારી ભૂલ સમજાઈ. તમે મોટા મનવાળા છો. માં, મારા પર પ્રસન્ન થાવ, મને સુખ શાંતિ આપો, મારા પર આવેલી આપત્તિ દૂર કરો. જેઠાણી સાસુની શિખામણ માથે ચડે. તે સાસુને પગે લાગી કાઠાઘરમાંને પૂજવા લાગવાની તૈયારી કરવા લાગી. દેરાણી જેઠાણી સાસુને આડોશ પાડોશમાં ભાવિક સ્ત્રીઓ ભેગી કરી બધાને લઈ વાતે ગાતે ત્યાં પહોંચી. સ્નાન કરી કાઠાઘરમાંનું પૂજન કર્યું. કથા વાંતા સાંભળી ક્ષમા માગી. કાઠાઘરમાંનું પૂજન કરી જેઠાણી જ્યારે ઘેર પાછી ફરી ત્યારે હરખ માતો નહોતો, કેમ કે પતિ પેઢીથી ઘેર ગયો. દીકરો નિશાળેથી આવતો દેખાયો. થોડી વાર પિયર ગયેલી વહુ આવીને હસ્તીમાં ઊભી હતી. સાસરેથી દીકરી પણ આવી પછી. સીમમાં ગયેલે ઢોર આવવા લાગ્યા. સગાવાલા પણ આવી પડ્યા. આવા ચમત્કારથી આ બધું બનવાથી જેઠાણી કહ્યું, હે ગરિમા, તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળ્યું. હવે પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરી દરરોજ સ્નાન કરવા બેસીશ. કાઠાઘરમાંને પૂજીશ. વ્રતની પૂર્ણાવતી સમયે ભોજન કરાવીશ. અન્નદાન, વસ્ત્રદાન આપીશ. નિંદા કરીશ નહીં, ખરાબ આચરણ કરીશ નહીં. હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરે તે દિવસથી અમલ ચાલુ કરી દીધું. સવારે વહેલા ઉઠી દેરાણી જેઠાણી સાસુ સાથે નદીએ સ્નાન કરવા ગઈ. કાઠાઘરમાંનું પૂજન કરતાં કથા વાર્તા સાંભળી. કાઠાઘરમાં એ ત્રણેયને સદબુદ્ધિ આપી. ત્રણ કોણ હતા? સાસુ, દેરાણી, જેઠાણી. દેરાણી જેઠાણી પોતાના પતિ સાથે ડોશીના અસલ ઘરમાં રહેવા આવી ગયા. ડોશીના બંને દીકરાઓથી આનંદ થયો. બધાના આવવાથી ડોશીનું સૂનું ઘર પાછું આનંદ કિલોમલ થયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાઠાઘરમાં, તમે જેમ સાસુ દેરાણી જેઠાણીને પડ્યા તેમ તમારું પૂજન કરનાર, કથા સાંભળનાર, સ્નાન કરનાર દરેક ભાઈકોને સુખ શાંતિ આપજો. બોલો પુરુષોત્તમ માની જય.